गोरवा सब्जी मंडी से जुड़ी हुई ये खबर सामने आई है, जहां पर व्यापारियों को दी गई निश्चित जगह बकाया ना चुकाने की वजह से सील कर दी गई है। दरअसल गोरवा सब्जी मंडी के व्यापारियों को वडोदरा महानगर पालिका की ओर से व्यापार करने के लिए निश्चित जगहें दी गई थी, लेकिन 3 से 4 साल हो गए हैं इन व्यापारियों की ओर से बकाया नहीं चुकाया जा रहा है। तो वहीं बकाये की रकम काफ़ी ज़्यादा बढ़ भी गई है कि कई व्यापारियों की बकाये की रकम तो 2 लाख को भी पार कर गई है, जिसके मद्देनज़र इन व्यापारियों को 15 से 30 दिन का वक्त भी दिया गया था। हालांकि अभी तक व्यापारियों ने बकाया नहीं चुकाया है, जिसके मद्देनज़र विधायक केयू रोकड़िया की ओर से इस मामले की शिकायत वडोदरा महानगर पालिका में की थी, जिसके बाद इन व्यापारियों को दी गई निश्चित जगह को सील करवा दिया गया है। हालांकि अगर ये व्यापारी जल्द से जल्द बाकी बकाया जमा करवा देते हैं तो फिर उनकी जगह उन्हें वापस लौटा दी जाएगी। इस मामले में विधायक केयू रोकड़िया ने प्रतिक्रिया दी है। गोरवा શાક માર્કેટ જે તે સમયે આ વિસ્તારના શાક માર્કેટ એટલે કે ફેરિયાઓ અને લારી ગલ્લાઓ જે બહાર વેચતા હતા એમના માટે કોર્પોરેશને પ્લાનિંગ કરીને શાક માર્કેટનું નિર્માણ કરી નાખ્યું. એ વખતે જાહેર હરાજી થઈ હતી અને હરાજીની અંદર દરેકે ભાગ લઈને પોતે ઓટલા લીધા હતા. હવે આજે છેલ્લા 3-4 વર્ષથી એક પણ વેપારીએ એક પણ રૂપિયાનો ભાડું ભર્યું નથી. આ વાત ધ્યાને આવી હતી. અમે પોતે ફરિયાદ કરી હતી કોર્પોરેશનમાં અને એના આધાર પર ગઈકાલે અથવા તો પરમ દિવસે 10 જેટલા ઓટલા જે પૈસા બિલકુલ નથી ભર્યા એને સીલ કરાયા હતા. બીજા ઓટલાવાળાઓ પણ મળવા આવ્યા હતા. અમે એમને કહ્યું હતું કે તમે 1 મહિનાના એટલે કે તાત્કાલિક 15 દિવસ પછી ને 30 દિવસ પછીના આમ 3 ચેકો ત્યાં જમા કરાવી દો તો તમારો ઓટલો સીલ થશે નહીં. પણ જે લોકો ચેકો જમા નહીં કરાવ્યા 5 દિવસની અંદર તો એમના ફરીવાર ઓટલા કોર્પોરેશન સીલ કરશે. આવી મારી વાત MOH એટલે કે દેવેશભાઈ જોડે થઈ હતી. કેટલા ઓટલા ધારકો છે અત્યારે? આશરે ત્યાં 160 જેટલા ઓટલા ધારક છે અને એમાંથી મોટા ભાગના એ ભાડું ભર્યું નથી. દરેક વ્યક્તિ પર આશરે 2 લાખની ઉપર ભાડું, 2.5 લાખ જેટલું ભાડું પેન્ડિંગ છે અને આજે છેલ્લા 4-5 વર્ષથી તેઓ ધંધો પણ કરે છે. અમે કોર્પોરેશનમાં રજૂઆત પણ કરી છે કે જે વખતે હરાજી થઈ હતી ત્યારે વ્યાજબી ન લાગે એવા ભાવથી આ લોકોએ ઓટલા લીધા હતા. તો ભવિષ્યમાં 20%નો જે 3 વર્ષ પછી ભાડું વધારો કરવો જોઈએ એ વધારો સ્થગિત રાખવો જોઈએ. એમને કોવિડની જેમ બીજી બધી જગ્યા પર આપણે કોવિડની 6 મહિનાની રાત્રિ બજારથી લઈને બધે રાહત આપી છે, એવી રીતે આમના પણ કોવિડની રાહત આપવી જોઈએ અને તેની ઉપર કોઈ પણ પ્રકારનું વ્યાજ ન ગણવું જોઈએ. આવી પણ અમે આ ગોરવા શાક માર્કેટના વેપારી વતી माननीय कमिश्नर श्री ने, माननीय मेयर श्री ने रजूआत करी है. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं.